હેલો દોસ્તો, હું સોજે મકોણા સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયું છું સરસ મજાના બ્લોગમાં. મિત્રો અત્યારે વાગે છે સવારના 10 અને 10 વાગે બ્લોગ શૂટ કરી દીધો છે ભાઈએ. તો મારા ફાર્મ હાઉસની અંદર વરસાદ બહુ જ પડ્યો છે અને તમારા ગામના વિસ્તારની અંદર પણ પાણી બહુ ભરાઈ ગયા છે, કારણ કે વરસાદની આગાહી હતી 2-3 દિવસ માટે. 7મ 8મ ઉપર બહુ જ વરસાદ પડ્યો છે. તો મારા ફાર્મ હાઉસની અંદર પાણી કેટલું બધું ભરાયું છે એ તમને આ બ્લોગની અંદર બતાવીશ. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બનાવી લેજો અને આજનો દિવસે કઈ રીતે જશે એ આ બ્લોગની અંદર તમને જોવા મળશે. હવે વિચારીશું કે દરરોજના ડેલીના બ્લોગ બતાવું તમને. તો મિત્રો આ તમે જોઈ શકો છો ફાર્મ હાઉસની અંદર આજનું પાણી ભરાઈ ગયું છે અને અમારા રૂમ છે તેની આગળ પણ પાણી સખત ભરાઈ ગયું છે. અને આ છે ગ્રીન હાઉસ. આપણું ગ્રીન હાઉસની અંદર કામકાજ ચાલુ થઈ ગયું છે. ગ્રીન હાઉસની અંદર દોરીનું કામકાજ કરી રહ્યા છે લોકો. અને આ છે બીજું ગ્રીન હાઉસ અને આ તમે વાતાવરણ જોઈ શકો છો. આજે પણ વરસાદ આવશે. અત્યારે સવારમાં થોડો કોરો કાઢ્યો છે, કારણ કે 2-3 દિવસથી લગાતાર વરસાદ પડે છે. તો આજે થોડો કોરો કાઢ્યો છે અને આ તમે જોઈ શકો છો ઉપર અંધારેલું જ છે. આજે પણ વરસાદ પડશે. અત્યારે કોરો છે, હવે ટૂંક સમયમાં વરસાદ ચાલુ થશે લાગે છે એવું, કારણ કે જોઈ શકો છો વાદળા. મિત્રો આજનો દિવસ કઈ રીતે જશે એ આ બ્લોગની અંદર તમને જોવા મળશે. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો. હવે તમને મળે થોડો ટાઈમ પછી. તો મિત્રો ત્યાર પછી હું જઈ રહ્યો છું રોડ તરફ. આ તમે જોઈ શકો છો પાણી સાઈડ રોડ છે અને રોડ ઉપર વાતાવરણ કેવું લાગે છે એ પણ તમને બતાવી દઉં. અને આ છે આજુબાજુનું લોકેશન. આગળની સાઈડ આ વાંસ પણ વાવે છે અહીંયા. અને આ છે વાંસદાવાળા રોડ. એ સાઈડ તમને લઈ જાઉં અને રોડ ઉપરથી વાતાવરણ કેવું લાગે છે એ પણ તમને બતાવી દઉં. અને 2 દિવસથી મારા ત્યાં પાણી બેન એમને આવ્યા હતા, એ આજે ગયા છે એમના ઘરે. તો ફાર્મ હાઉસ એકદમ સૂનું સૂનું થઈ ગયું છે. અને આ તમે જોઈ શકો છો રોડનો નજારો. કેટલું સરસ સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે. એકદમ લીલુંછમ વાતાવરણ છે. આજુબાજુ હરિયાળી હરિયાળી લાગે છે. અને સામેની સાઈડ છે આપણું ફાર્મ હાઉસ અને આ છે રોડ સાઈડ તરફનો રસ્તો. તો મિત્રો આ રીતનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અને ઉપર વરસાદ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જવાનો છે. ઓકે તો મિત્રો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં મળી રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો ત્યાર પછી આવી ગઈ છું હું મારા કાકાના ફાર્મ હાઉસની અંદર. તો મારા કાકાના ફાર્મ હાઉસની અંદર કેટલું પાણી ભરાયું છે એ પણ તમને આ બ્લોગની અંદર બતાવી દઉં. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં મળી રહેજો. તો મિત્રો આ છે એમનું ફાર્મ હાઉસ, તમે જોઈ શકો છો. આ સરસ મજાનો બંગલો છે, તે બંગલો સાચવે છે. અને સામેની સાઈડ છે તેમનો રૂમ છે. અને આ તમે જોઈ શકો છો પાણી પણ ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. અને આ વાતાવરણ તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ છે અને ટૂંક જ સમયમાં વરસાદ પડવાનો છે. અને આ બદામને ચાળવાને થોડું નુકસાન થયું છે. તમે જોઈ શકો છો કે ચાળવા વ્યસ્ત વ્યસ્ત થઈ ગયા છે. બદામ પણ આડી પડી ગઈ છે. અને આ છે આ એનું સરસ મજાનું ગાર્ડન તમે જોઈ શકો છો. અને સરસ મજાનો બંગલો પણ બનાવેલો છે. મિત્રો ભાઈને આજે જોબે જવાની રજા છે, એટલા માટે આખો દિવસ ઘરે રહે છે. તો આખા દિવસની એક્ટિવિટી શું રહેશે એ તમને આ બ્લોગની અંદર જોવા મળશે. તો હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. હું શું પગે છે તમારું મારા બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગે છે 3 અને 3 વાગે તમે જોઈ શકો છો કે ફરીવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ છે આજુબાજુનું લોકેશન. પાણી પણ ભરાઈ ગયું છે અમારા રૂમ આગળ. અને આ છે આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. અને લગાતાર વરસાદની આગાહી છે, તો વરસાદ થોડી વાર બંધ રહે છે અને થોડી વાર ચાલુ રહે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે વાગે છે 3 વાગ્યાની આસપાસ આ રીતનું વાતાવરણ છે. ગ્રીન હાઉસની અંદર મારા કાકા લોકો કામ કરવા માટે પહોંચી ગયા છે. અને સામે સાઈડ ખીચકોલી જોઈ શકો છો, ચોટી છે. તો મિત્રો અત્યારે ભારે વરસાદની આગાહી છે, એટલે ઘરની અંદર રહેજો. કામકાજ હોય તો જ બહાર જજો, બાકી તમે ઘરની અંદર રહેજો. તો તમારા માટે ફાયદાકારક છે. હવે તમને મળે થોડો ટાઈમ પછી. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને 5:30 વાગે કંઈક આ રીતનું વાતાવરણ છે. અને અત્યારે અમે લોકો દૂધ છાશ લેવા માટે આવી ગયા હતા એક ગલ્લે. અને આ એ રાહુલભાઈ એન્ડ મયુરભાઈ. અને આ છે અધર સાઈડ, ત્યાં અમારે એક સંબંધી છે, તેમના ઘરે જવાના છે. શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બની રહેજો, તમને ત્યાં જઈને મળીશ. ઓકે અને આ છે અધર સાઈડ. ઓકે બ્લોગમાં બની રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો ફાઇનલી અમે અમારા સંબંધીને ત્યાં પહોંચી ગયા છે. અને આ છે આપણું હીરોનું બાઇક. અને આ છે અધર સાઈડ, તેની અંદર શેઠિયાનો બંગલો છે, તેની અંદર અમારા સંબંધી રહે છે. 3 રૂમ હોય છે, તેની અંદર રહે છે. તો ત્યાં મારા ભાઈ રહે છે. અને આ છે એ બંગલો. અને આ છે અધર સાઈડનો વ્યૂ. તમને બીજા ઘણા બધા બંગલા અંદર છે, એ પણ બતાવી દઉં.
અને અત્યારે વરસાદની સિઝન છે તો અધર સાઈડની અંદર પણ પાણી ઘણું બધું ભરાઈ ગયું છે. અમે આગળથી સાઈડ આવ્યા તો રોડની અંદર પાણી જ હતું. અને આ છે બંગલા, તમે જોઈ શકો છો. અને આ છે અધર સાઈડ, આપણે વાસંદા રોડ ઉપર આવેલી સાઈડ છે. તો મિત્રો બ્લોગમાં બની રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો અમે અધર સાઈડમાં અમારા સંબંધીના ત્યાં જઈને આવી ગયા છે ફાર્મ હાઉસની અંદર. અને અત્યારે કંઈક વાતાવરણ આવું રીતનું છે. અને મિત્રો અહીંયા થાય છે બ્લોગ ખતમ. તો વિડીયો પસંદ આવે વિડીયો કરો લાઈક, ચેનલ બનાવો તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે. ઓકે, મળશું નવા જ બ્લોગમાં. ટેક કેર, બાય.